ધોરણ 7 ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.2 ની અંદર પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો. હવે અહીંયા આપણને એક આકૃતિ આપી છે, જેમાં જુઓ બે સમાંતર રેખાઓ છે અને તેમની બે છેદિકાઓ છે. બે સમાંતર રેખાઓની બે છેદિકાઓ છે અને અહીં જે ખૂણાઓ બને છે એના નંબર તરીકે આપણે દર્શાવેલા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8 આવી રીતે જે ખૂણા બને છે એ દર્શાવેલા છે. એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણો આ જે પહેલો પ્રશ્ન છે, જો એ સમાંતર બી, આ આપણી એ રેખા છે અને આ બી છે, બંને કેવી છે? એકબીજાને સમાંતર છે. સમાંતર કોને કહેવાય? એકબીજાથી સરખે અંતરે અને સરખી લંબાઈમાં હોય તેવી બે સમાંતર રેખાઓ છે. તો ખૂણો 1 અને 5, ખૂણા 1 અને 5 માટે આપણે શું કહીશું? તો ખૂણો 1 અને 5 આ બંને શું છે? અનુકોણો છે. શું છે? અનુકોણો. તો માટે આપણે અહીંયા લખીશું બે સમાંતર રેખા ઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણના માપ સરખા હોય છે. અહીંયા કેમ આપણે એવું લખ્યું કે અનુકોણના માપ સરખા હોય છે? તો આનું માપ અને આનું માપ, આ બંને ખૂણાઓનું માપ કેવું હશે? સરખું છે. કેમ કે આ બંને કયા ખૂણા બને છે? અનુકોણ બને છે. બીજું છે, જો ખૂણો 4 અને ખૂણો 5, ખૂણો 4 બરાબર ખૂણો 6 છે, સોરી 4 અને 6, તો એ સમાંતર બી માટે આપણે શું કહી શકીશું? તો જો બે રેખાઓને એક છેદિકા છેદે અને તેથી બનતા અંતઃયુગ્મ કોણના માપ જો સરખા હોય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય. એટલે આ જે છે એ શું છે? અંતઃયુગ્મ કોણો. આ 4 અને આ 6, આ 4 અને આ 6 શું છે? યુગ્મ કોણો. ક્રોસ સાઈડની અંદર આ રીતે યુગ્મ કોણો છે. તો અહીં આપણે લખીશું કે જો બે રેખાઓને એક છેદિકા છેદે અને તેથી બનતા અંતઃયુગ્મ કોણના માપ જો સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. અહીંયા આપણને ઊંધું પૂછ્યું છે કે આ ખૂણા આપ્યા છે, બરાબર છે? તો આ ખૂણાઓ આપ્યા હોય તો એ અને બી માટે શું કહી શકાય? બરાબર, એ સમાંતર બી માટે આપણે શું કહી શકીએ? આને સમાંતરનું ચિહ્ન કહેવામાં આવે છે. એને આપણે શું કહી શકીએ? ખૂણો 4 ને ખૂણો 5 બંનેના માપ સરખા હોય તો, જો ખૂણો 4 વત્તા ખૂણો 5 180 અંશ હોય તો એ સમાંતર બી વિશે શું કહી શકીએ? તો 4 અને 5 આ બંને જુઓ સીધી રેખામાં છે, તો આ બંને ખૂણાઓ શું? પૂરક કોણની જોડ બનાવે છે. બરાબર, પૂરક કોણ છે અને તેથી આ એ અને બી રેખાઓ કેવી છે? સમાંતર છે. તો અહીં આપણે લખીશું જો બે રેખાઓ ને એક છેદિકા છેદે અને તેથી બનતા છેદિકાની એક બાજુના બે અંતઃકોણો પૂરક કોણ હોય તો તે બે રેખાઓ સમાંતર
હોય તો બે રેખાઓ કેવી હશે? સમાંતર હશે. પ્રશ્ન નંબર બીજો જોઈએ આપણે. અહીં આપણને એક આકૃતિ આપી છે પ્રશ્ન નંબર 2 માં. બાજુની આકૃતિમાંથી કહો. પ્રશ્ન 2 આપણો આ છે. એટલે આની અંદર આપણે જોડ કઈ છે? અનુકોણની જોડ, અંતઃ યુગ્મકોણની, એ બધી જોડ આપણે અહીંયા શીખવાની છે. અહીં આપણને પાછળની આકૃતિ જેવી જ એક આકૃતિ આપી છે. અહીં પણ એ સમાંતર બી આપ્યા છે અને અહીંયા પણ આવી રીતે 1 2 3 4 5 6 7 8 ખૂણાઓ આપેલા છે. તો અહીં આપણે લખવાનું છે કે અનુકોણની જોડો. તો અનુકોણની જોડ કઈ કઈ છે આમાં એ આપણે લખવાની છે. તો પહેલી જોડ કઈ થશે? અહીં જોવાનું છે 1 અને 5. ઉપરની જે જોડો છે 1 અને 5. પછી કઈ થશે? 1 5 2 6. પછી 4 8 3 અને 7. આ બધી કઈ જોડો છે? અનુકોણની જોડ છે. તો અહીં લખીશું અનુકોણની જોડો કઈ છે? ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 3 અને ખૂણો 7. બીજી કઈ છે? ખૂણો 2 અને ખૂણો 6. પછી છે ખૂણો 4 અને ખૂણો 8. આ અનુકોણની જોડ છે. આગળ છે અંતઃયુગ્મકોણની જોડ. અંતઃયુગ્મકોણ કયા કયા છે? તો યુગ્મકોણની વ્યાખ્યા આપણે આગળ જોઈ લીધેલી છે. યુગ્મકોણ, અંતઃયુગ્મકોણો જે અંદરની બાજુ જ હશે બંને રેખાઓની. તો 2 અને 8 આવી રીતે ક્રોસમાં સામસામેના ખૂણાઓ આવશે. 2 અને 8 અને 3 અને 5. અંતઃયુગ્મકોણની કીધી છે એટલે અંદરના જ આપણે ખૂણા લેવાના છે, એ પણ ક્રોસમાં. અંતઃયુગ્મકોણો અહીંયા લખીશું. ખૂણો 2 અને ખૂણો 8. બીજો કયો છે? ખૂણો 3 અને ખૂણો 5. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. હવે છેદિકા જે છે, આ છેદિકા સી, આનું નામ સી છે. આ છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. અંતઃકોણ કીધું છે. એમાં આવશે ખૂણો 2 અને ખૂણો 5, ખૂણો 3 અને ખૂણો 8. ખૂણો 2 અને ખૂણો 5, ખૂણો 3 અને ખૂણો 8. આગળ છે અભિકોણ. અહીં આપણે અભિકોણની જોડ લખવાની છે. તો જો અહીંયા અભિકોણની જોડ કોને કહીશું? તો 1 અને 3, 2 અને 4, 5 અને 7, 8 અને 6. એ રીતે 1 ખૂણો 1 અને ખૂણો 3. બીજું છે ખૂણો 2 અને ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 7, ખૂણો 6 અને ખૂણો 8. આ અભિકોણોની જોડ છે. પછી છે આગળનો પ્રશ્ન કે બાજુની આકૃતિની અંદર, પ્રશ્ન નંબર 3, બાજુની આકૃતિમાં P સમાંતર Q છે. અજ્ઞાત ખૂણાઓ શોધો. જે અજ્ઞાત ખૂણાઓ છે એ આપણે શોધવાના છે. અહીં આપણને એક આકૃતિ આપી છે આ પ્રમાણેની. P સમાંતર Q આપેલા છે, બરાબર છે. એમાં અહીંયા ખૂણાઓ આપ્યા છે E F 125. આ ખૂણાનું માપ 125 છે. અહીંયા A B C અને D. હવે એના પરથી આપણે ખૂણાઓ શોધવાના છે. તો આપણે લખીશું P સમાંતર Q. ની છેદિકા T છે. બરાબર. તો અહીંયા લખીશું ખૂણો E વત્તા
125 બરાબર 180 અંશ. કેવા ખૂણાઓ હશે આ? રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડ, બરાબર. ઈ અને આ બંને આપણે ઈ વત્તા 125 કરે કેવા છે? રૈખિક જોડ. માટે ખૂણો ઈ આપણને કેટલો મળશે? 180 અંશ ઓછા 125 અંશ. માટે ખૂણો ઈ બરાબર આપણને મળશે 55 અંશ. ખૂણો ઈ બરાબર ખૂણો એફ થશે. ખૂણો ઈ બરાબર ખૂણો એફ. કેમ? શું છે? એ અભિકોણ છે, અભિકોણ છે. માટે ખૂણો એફ બરાબર 55 અંશ. હવે ખૂણો એ બરાબર ખૂણો ઈ. કેમ? એ અનુકોણ છે. માટે ખૂણા એનું માપ પણ કેટલું હશે? 55 અંશ. અને ખૂણો બી પણ 125 અંશ. કેમ? તો એ શું છે? બાહ્ય યુગ્મ કોણ છે. 125 અંશ બરાબર. આ અને આ યુગ્મ કોણની જોડ બનાવે છે. માટે શું છે? એ પણ શું હશે? 125 અંશ. ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડ. ખૂણો બી આપણને 125 મળી ગયો છે. માટે આપણે અહીંયા લખીશું 125 અંશ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. માટે ખૂણો સી બરાબર 180 અંશ માઇનસ 125 અંશ. માટે ખૂણો સી બરાબર આવશે 55 અંશ. ખૂણો ડી બરાબર ખૂણો બી. ખૂણો બી અભિકોણો છે, અભિકોણ હોવાથી અભિકોણ. માટે ખૂણા ડી માપ શું થશે? ખૂણો ડી બરાબર 125 અંશ. પ્રશ્ન નંબર 4 જોઈશું. જો L સમાંતર M હોય તો નીચેની દરેક આકૃતિમાં x નું મૂલ્ય આપણે શોધવાનું છે. અરે અહીંયા આપણને પહેલામાં આકૃતિ આપી છે, L સમાંતર M છે અને આ બંને ખૂણાઓ જે આપણને યુગ્મ કોણો દેખાઈ રહ્યા છે, બરાબર છે. આકૃતિમાં ક્રોસમાં છે એટલે હવે એના ઉપરથી આપણે x શોધવાનું છે. તો અહીંયા આપણે લખીશું રેખા L સમાંતર M છે તથા T શું છે? તેમની છેદિકા છે. માટે ખૂણો A આ શું છે? આ ખૂણો A છે. આ ખૂણો A બરાબર ખૂણો x. ખૂણો A વત્તા 110 અંશ બરાબર 180 અંશ. આ ખૂણો એ અહીંયાનો છે, બરાબર. એ શું છે? રૈખિક જોડના ખૂણાઓ. આપણે આ બંને ખૂણાઓ, આનું માપ 110 આપ્યું છે અને આનું માપ a આપ્યું છે. તો આ બંને આ રેખા આખી સીધી રહે છે એટલે સમાન આખી રૈખિક જોડનો ખૂણો રચે છે. માટે ખૂણો a બરાબર 180 અંશ માઇનસ 110 અંશ. માટે ખૂણો a બરાબર 70 અંશ. માટે ખૂણો x બરાબર પણ શું થશે? 70 અંશ. કેમ? તો આ શું છે? ખૂણો a બરાબર ખૂણો x યુગ્મ કોણો છે, યુગ્મ કોણ. માટે ખૂણો a બરાબર 70 અંશ અને ખૂણો x બરાબર પણ 70 અંશ. બીજો પ્રશ્ન જોઈએ.
આ રીતે આપણને આકૃતિ આપી છે, એમાં એ સમાંતર બી રેખા છે તથા એલ સમાંતર બી રેખા છે, એલ સમાંતર એમ ની છેદિકા છે. શું છે અહીંયા? એ સમાંતર બી રેખા છે અને એમની છેદિકા કઈ છે? એલ અને એમ રેખા. બરાબર, બંને એમની છેદિકાઓ છે. હવે અહીંયા જે છે આપણે અહીંયા 100 અને અહીંયા 80 એટલે આ બંને માપ આપણને આપ્યા છે, આ બંને યુગ્મ કોણો છે. હવે આ એક્સ નું માપ આપણે શોધવાનું છે. તો આ અને આ એ બંને શું છે? અનુકોણની જોડ બનાવે છે. બરાબર, તો એક્સ નું માપ શું થશે? 100 અંશ. તો અહીંયા આપણે લખીશું એ સમાંતર બી રેખાની છેદિકા એલ સમાંતર એમ છે, માટે ખૂણો એક્સ અને 100 અંશ એ અનુકોણની જોડ છે. માટે ખૂણો એક્સ બરાબર શું થશે? 100 અંશ. પ્રશ્ન 5 જોઈએ કે બાજુની આકૃતિમાં બંને ખૂણાઓની બાજુઓ સમાંતર છે. ખૂણો એબીસી 70 અંશ છે. તો નીચેના આ જે ખૂણા છે ડીસીજી અને ડીઈએફ વિશે આપણે એનું માપ જે છે એ આપણે લખવાનું છે. તો ડીસીજી આ જે છે ડીસી અને જી આ એક ખૂણો બન્યો છે. એના વિશે તો અહીં લખીશું એબી રેખા સમાંતર ઈડી રેખા. એબી રેખા સમાંતર કઈ કીધી છે? ઈ અને ડી રેખા ની છેદિકા બીસી રેખા. બરાબર, આ અમને છેદે છે એટલે બીસી રેખા છે. માટે ખૂણો ડીજીસી બરાબર ખૂણો એબીસી. અનુકોણો ખૂણો ડીજીસી એબીસી. ખૂણો એબીસી બરાબર 70 અંશ. માટે ખૂણો ડીજીસી બરાબર કેટલા થશે? 70 અંશ. અનુકોણ છે એટલા માટે. પછી ડીઈએફ માટે શું કહી શકાય? તો બીસી રેખા સમાંતર ઈએફ રેખા, બીસી રેખા સમાંતર ઈએફ રેખા એમની છેદિકા કઈ છે? ઈડી રેખા. ઈડી રેખા છે. માટે ખૂણો ડીઈએફ બરાબર ખૂણો ડીજીસી. ખૂણો ડીજીસી બરાબર કેટલા છે? 70 અંશ. માટે ખૂણો ડીઈએફ બરાબર કેટલા થશે? 70 અંશ. પ્રશ્ન 6 જોઈએ. નીચેની આકૃતિમાં એલ અને એમ સમાંતર છે કે નહીં તે નક્કી કરો. હવે આ એલ અને એમ અહીંયા સમાંતર છે કે નહીં નક્કી કરવાનું છે. એલ એમની છેદિકા કઈ છે? એન છે. એના પરથી આપણે પ્રશ્નના જવાબો બધા લખવાના
છે. તો આકૃતિ 1 ની અંદર શું છે? આ 126 છે, 104 અને કેટલા છે? 44 છે. તો બંનેનો સરવાળો આ રૈખિક જોડ રચે છે, પણ બંનેનો સરવાળો કેટલો થાય છે એ આપણે જોઈશું. આકૃતિમાં જોતા 126 વત્તા 44 બરાબર કેટલા થશે? 170. 170 ઇઝ નોટ ઇક્વલ ટુ 180. બરાબર, રૈખિક જોડના ખૂણા હોય તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આપણે અહીંયા લખીશું, અહીં L અને M ની છેદિકાથી બનતા છેદિકાની એક જ બાજુના બે અંતઃકોણ પૂરક કોણ નથી, માટે L અને M સમાંતર નથી. પછી બીજી જોઈએ આકૃતિ આપણે. એમાં પણ આપણને પૂછેલું આ પ્રમાણેની આકૃતિ આપી છે. હવે અહીંયા આપણને 75 આપ્યા છે, બરાબર છે. તો અભિકોણ લખવાનું છે, અભિકોણ છે તો એના વિશે લખીશું, ખૂણો A બરાબર 75. આ ખૂણો A છે, બરાબર. ખૂણો A બરાબર 75. કેમ? તો એ અભિકોણ છે. 75 વત્તા 75 બરાબર 150. 150 ઇઝ નોટ ઇક્વલ ટુ 180. માટે અહીં શું છે? ઉપરનું જ વિધાન આપણે અહીંયા લખવાનું છે. L અને M ની છેદિકાથી બનતા છેદિકાની એક જ બાજુના બે અંતઃકોણો પૂરક કોણ નથી, માટે L અને M સમાંતર રેખાઓ નથી. ત્રીજો દાખલો જોઈએ આપણે. ત્રીજાની અંદર પણ આ A છે ખૂણો અને આ B છે, તો A અને B. હવે આ A કેટલો થશે? એ આપણે શોધવો પડશે, બરાબર છે. એટલે A ખૂણો A વત્તા 123 બરાબર 180. માટે ખૂણો A બરાબર 180 માઇનસ 123. અહીંયા શું છે? લખવાનું છે રૈખિક જોડ ના ખૂણા, માટે ખૂણો A બરાબર 57. ખૂણો A બરાબર 57, ખૂણો B બરાબર, અને ખૂણો B બરાબર પણ શું છે? 57 જ આપ્યો છે આપણને. એટલે અહીંયા લખીશું કે ખૂણો A અને ખૂણો B એ L અને M રેખાને N છેદવાથી બનતા સરખા અનુકોણ છે, માટે L અને M કેવી છે? સમાંતર રેખા છે. ચોથો દાખલો જોઈ લઈએ.
એમાં પણ આપણને પૂછ્યું છે તો અહીંયા આ જે છે એ ખૂણો એ છે, આ ખૂણો બી છે અને આ ખૂણો સી છે. તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ રૈખિક જોડના ખૂણા. ખૂણો એ બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી કેટલા છે 98 અંશ બરાબર 180 અંશ. માટે ખૂણો એ બરાબર 180 અંશ માઇનસ 98 અંશ માટે ખૂણો એ બરાબર 82 અંશ. અહીં લખીશું ખૂણો એ અને ખૂણો સી એ એલ અને એમ રેખાને એન છેદવાથી બનતા અનુકોણ છે, પણ આ ખૂણાના માપ સરખા નથી. માટે એલ અને એમ સમાંતર રેખાઓ નથી.